નમસ્કાર દર્શક મિત્રો. શ્રાદ્ધ જે શ્રદ્ધાથી કરવામાં આવે, પૂર્વજોના ઋણ સ્વીકાર માટે કરવામાં આવે, એને આપણે શ્રાદ્ધ કહીએ છીએ. ભાદરવા સુદ પૂનમથી અમાસ એમ 16 દિવસના 16 શ્રાદ્ધ ગણાય છે. દોસ્તો, આ વખતે યોગાનુયોગ એવું બન્યું કે શ્રાદ્ધ શરૂ થાય ભાદરવા સુદ પૂનમ એ દિવસે ચંદ્રગ્રહણ, અને શ્રાદ્ધ પૂરું થાય ભાદરવા વદ અમાસ એ દિવસે સૂર્યગ્રહણ. એમ આખો શ્રાદ્ધ પક્ષ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ બેની વચ્ચે આવી ગયો, અને એમાં બે મહત્વના દિવસો પૂનમ અને અમાસ બંને ગ્રહણથી ગ્રસ્ત બન્યા. આ વખતના શ્રાદ્ધ પક્ષની વિશેષતા છે. દોસ્તો, ભાદરવા સુદ પૂનમથી લઈને અમાસ સુધીના દિવસોને 16 શ્રાદ્ધ કહેવામાં આવે છે. એ વાતો કરી ગયો. હિન્દુ ધર્મમાં દાનનો મહિમા વિશેષ છે. કંઈક આપવાથી જ કોઈકની પ્રાપ્તિ થાય છે એ મૂળ સિદ્ધાંત શ્રાદ્ધ પક્ષમાં સુપેરે ઉજાગર થાય છે. મૃત આત્માઓ કે પિતૃઓની સ્મૃતિમાં તેમના માટે જે કંઈ દાન કર્મ કરવામાં આવે તે તેમના સુધી પહોંચાડવામાં ઈશ્વર સહાય કરે છે. એ માન્યતા સાથે આ શ્રાદ્ધની સમગ્ર વિધિ અને પ્રક્રિયા જોડાયેલા છે. સૂર્ય એટલે તમારા કર્મનો સાક્ષી છે. આદિત્યમ ભાસ્કર ભાનુ રવિ સૂર્ય દિવાકર ષટનામ સ્મરે નિત્યમ સર્વ પાપમ વિનશ્યતિ. પાપ કર્મને હરે છે. પિતૃઓને પાણી પીવડાવવું, ભોજન કરાવવું કે વસ્ત્રદાન કરાવવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, એવી માન્યતાઓ પ્રવર્તે છે. મૃતક પાછળ શ્રદ્ધાથી કરવામાં આવેલું કર્મ તેમના સુધી પહોંચે છે. આમાં મૂળ વાત શ્રદ્ધા છે. શ્રદ્ધા ન હોય ને ખાલી માત્ર એક કર્મકાંડ ખાતર કર્મ કરવામાં આવે તો એનો કોઈ અર્થ નથી. તેમના પિતૃઓના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે. ભવિષ્ય પુરાણમાં શ્રાદ્ધ પક્ષ વિશે વિશેષ વાતો લખવામાં આવી છે. શ્રાદ્ધ કુલ 12 પ્રકારના હોય છે. નિત્ય શ્રાદ્ધ, નૈમિત્તિક શ્રાદ્ધ, અને એવી જ રીતે કામ્ય વૃદ્ધિ, સપિંડન, પાર્વણ, ગોષ્ઠી, શુદ્ધયર્થ, કર્માંગ, દૈવિક, યાત્રાર્થ અને પુષ્ટયર્થ શ્રાદ્ધ એમ કુલ 12 પ્રકારના શ્રાદ્ધ છે. નિત્ય શ્રાદ્ધ એ પિતૃપક્ષના દિવસો દરમિયાન કે વર્ષભર દરરોજ કરવામાં આવે છે, જેમાં તમામ પિતૃઓને યાદ કરીને પાણી કે દૂધ થકી તર્પણ કરવામાં આવે છે, જેમાં સાથે કુશ હોય છે. આમ કરવાથી પિતૃઓને પાણી મળી રહે છે, તેમનું ગળું સુકાતું નથી, તેથી તેમના આશીર્વાદ મળે છે, એવી માન્યતા છે. મૂળ વાત એ છે દોસ્તો કે શ્રાદ્ધ એટલે શ્રદ્ધાથી કરવામાં આવેલું કર્મ. હવે જો શ્રદ્ધા હોય તો તમને પથ્થરમાં તમે દેવનું અર્પણ કરી શકો. શ્રદ્ધા ના હોય તો દેવની મૂર્તિ સામે ઉભા રહીને પણ એને નમસ્કાર કરવાનો કે એને નૈવેદ્ય ધરવાનો કોઈ અર્થ નથી. નૈમિત્તિક શ્રાદ્ધ એ માતા પિતાના કે સગા સંબંધી કે સ્નેહીના મૃત્યુના દિવસે કરવામાં આવે છે. તેને એકોદષ્ટિ પણ કહેવાય છે. દોસ્તો, આપણે શ્રાદ્ધનો ઇતિહાસ અને તેના મહત્વ બાબતની વાત કરીએ. આપણા શાસ્ત્રોમાં શ્રાદ્ધની વ્યાખ્યા કરી છે કે પિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એ જ શ્રાદ્ધ. શ્રદ્ધા ન હોય તો તમે આ ન કરો તો વધારે સારું, કારણ કે શ્રદ્ધાથી જ કરવામાં આવેલું કર્મ ફળે છે. એટલે શ્રાદ્ધમાં શ્રદ્ધા હોય તો ફળે. મનુષ્ય માત્ર ઉપર મુજબ 3 પ્રકારના ઋણ હોય છે. દરેક મનુષ્ય ઉપર આમાં 3 પ્રકારના કહે છે. એક દેવ ઋણ કયું છે, એક આચાર્ય ઋણ અને પિતૃ ઋણ. હું એના ઉપર માતૃ ઋણ અને પિતૃ ઋણ, પિતૃ એટલે પિતા, માનું અને બાપનું જે ઋણ છે તે પણ એક દેવું ગણું છું, જેની ચૂકવણી એની મુદ્દલની તો કરી જ નથી શકાતી. વ્યાજ પણ આપણે ચૂકવી શકીએ તો ઘણું સારું. દરેક વખતે માતા પોતાના બાળકને જન્મ આપે છે તો મોતના મોંમાં પગ મૂકીને પાછી ફરે છે. ત્યાર પછી એ બાળકને નડશે એ કારણે ગર્ભાધાનથી માંડીને બાળક એનું સ્તનપાન કરતું હોય
ત્યાર સુધી પોતાને ગમે તેટલી ભાવતી વસ્તુ હોય તેનો ત્યાગ કરે છે. પોતે બાળકે પથારી ભીની કરી તો પોતે ભીનામાં સૂઈ રહે છે, બાળકને કોરામાં સુવાડે છે. બાળકને જરાક જેટલી કઈ તકલીફ થાય, તાવતરીઓ આવે તો માનો જીવ ઊંચો થઈ જાય છે. ત્યારે આ માં બાળકને આટલું બધું જતન કરીને ઉછેરે છે. એ જ બાળક જ્યારે મોટો થઈને મા બાપનું કહ્યું ન માને, અથવા તો મા બાપ એની પાસેથી જે કઈ અપેક્ષા તો મા બાપ કોઈ રાખતા જ નથી હોતા, પણ અપેક્ષા એ જ રાખતા હોય છે કે એ એમની સેવા કરે. કદાચ એવું કોઈ મા બાપ રાખે અપેક્ષા, પણ નહીં તો ફરજ છે મા બાપની સેવા કરવાની. તો દરેક સંતાનની ફરજ છે, કારણ કે એમણે એના માટે આટલું બધું વેઠ્યું છે. એટલે આ ન કરનાર વ્યક્તિ એ પછી મા બાપના ગયા પછી પોતાને સુખડનો હાર પહેરાવે, કે શ્રાદ્ધની વિધિઓ કરે, કે અનાથ આશ્રમમાં ભોજન આપે, કે બાળકોને જમાડે, એનાથી કાંઈ જ ઓળતું નથી. જ્યારે તમારા પિતૃઓ મા બાપ જીવતા હોય છે ત્યારે તમે એમને અવગણો છો, ત્યારે એ જ મા બાપ માટે તમારી પાસે સમય નથી હોતો. તમે બહારથી આવો ત્યારે માને 2 મિનિટ પાસે બેસીને એના માથે હાથ મૂકીને પૂછવાનો તમને સમય નથી મળતો કે માડી કેવો ગયો દિવસ આજે, તું મજામાં તો છે ને? એણે રોજ તમને પૂછ્યું છે. તમને 5-10 મિનિટ મા સાથે કે બાપ સાથે બેસવામાં કંટાળો હોય છે, તમારે અગત્યના કામો હોય છે, તમારી અગત્યની તમારી પોતાની જીવન પદ્ધતિ હોય છે. આ પ્રકારના સંતાનોમાં ઘણી વખત કહેવાય છે, મા બાપ તો કોઈને કડવું વેણ કહેતા નથી, પણ એ ચોક્કસ કે આના કરતા તો પેટે પથરો પડ્યો હોત તો ધોઈ ખાતે. એટલે મા બાપે જેટલું તમારા માટે વેઠ્યું છે, કદાચ એમની ભૂલ થઈ હોય તો પણ મા બાપની ભૂલ થાય, માણસ છે અને માણસ માત્ર ભૂલને પાત્ર. એ ભૂલને ગાંઠે વાળવી અને મા બાપ સાથે અમાનવીય વ્યવહાર કરવો, મા બાપનો બહિષ્કાર કરવો, મા બાપ સાથે વાત ન કરવી, મા બાપને આઘા કરી મૂકવા, પોતે પોતાને અને પોતાના પત્ની બાળકો સિવાય દુનિયામાં કોઈ છે જ નહીં એ જ રીતે વર્તવું, આ બધું કરનાર વ્યક્તિ મોડા વહેલા પાપનું ભાથું બાંધે છે. કોઈ મા બાપ પોતાના સંતાનોને કે કોઈ પિતૃઓ પોતાના સંતાનોને શાપ આપતા નથી. પણ આ કામ કરીને તમે બાવળ વાવો છો, અને બાવળ વાવ્યા પછી તમે બાવળના ઝાડ નીચે એને ખાતર પાણી આપીને ઉછેર્યું છે, મા બાપને અત્યાર સુધી ડૂબવ્યા છે, મા બાપની સાથે 2 મિનિટ બેસીને વાત કરવાનો તમને સમય નથી મળ્યો, એવડા મોટા થઈ ગયા છો તમે, મા બાપની સાથે ઊંચા અવાજે તમે વાત કરી છે, મા બાપને તમે પીડા આપી છે, તો પછી તમે મા બાપના ગયા પછી મોટું બેસણું રાખશો, ભજન સંધ્યા રાખશો, કે મોટા અશ્મે જગન કરશો, અનાથ આશ્રમમાં ભોજન આપશો, કે ગરીબ બાળકોને જમાડશો? હું નથી બનતો એનો કોઈ અર્થ હોય. જ્યાં મૂળભૂત રીતે સાક્ષાત જીવતા જીવત દેવો તમારી સાથે છે, એને તમે અવગણો છો, એને દુભવો છો, એને એક બાજુ ખૂણામાં નાખી રાખો છો. કોઈ તમારા જેવો ફેશનેબલ મહેમાન ઘરે આવ્યો હોય ત્યારે મા બાપને એમના ઓરડામાંથી બહાર નીકળવાની છૂટ નથી હોતી, અને તમે પછી શ્રાદ્ધ કરો છો મા બાપને ગયા પછી. યાદ રાખજો, એ શ્રાદ્ધ તમને કોઈ દિવસ ફળવાનું નથી, કારણ કે તમે જ પાપના ભાથા તમારા હાથે ગાંસડી બાંધીને તૈયાર કરી છે. ત્યારે શ્રાદ્ધ ચોક્કસ કરો, શ્રદ્ધાનો વિષય છે. પિતૃઓને તમારા થકી જે અર્ઘ્ય પહોંચાડો છો, દેવભાગ પહેલા દેવોને યજ્ઞ થકી પહોંચાડવાનો વિધિ હતો જ, તેમ પિતૃઓને તમારા અર્ઘ્ય થકી, તમારા આજે વાસ નાખો છો કાગડાને, એના થકી તમે પિતૃઓને શાંત કરવાનો, એમને તૃપ્ત કરવાનો પ્રયત્ન કરો છો. સારી વાત છે, કરો. પણ એ પિતૃઓ જ્યારે જીવતા હતા, અને ખાસ કરીને તમારા મા બાપ કે દાદા દાદી જીવતા હતા, ત્યારે તમે એમને ડૂબ્યા છે, ત્યારે એમને તમે બોલાવ્યા પણ નથી, ત્યારે એમની પાસે બેસીને 2 મિનિટ તમને સમય પણ નથી, એની ખબર અંતર પૂછવાનો, એને તમે એની સાથે વાત કરવાનો સમય નથી. એને કોઈ વાત તમે તમારી સારી બની હોય, કુટુંબમાં કઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય, કોઈ દિવસ તમે એની સાથે એ શેર નથી કરતા, એની સાથે વાત વહેંચતા નથી, અને એના ગયા પછી આસુડા પાડો છો કે મોટા મોટા ફોટા, અને પછી ફૂલડું ગયું ને ફોરમ રહીને આ બધા ધતિંગ શું કરવા કરો છો? એના કરતા નીચે લખો ખોખું ગયું ને ચોખ્ખું થયું, તો વધારે યોગ્ય લાગશે. એટલે શ્રાદ્ધ શ્રદ્ધા સાથે જોડાયેલું છે,
અને જે વ્યક્તિ આખું જિંદગીભર જેણે શ્રદ્ધા નથી રાખી, પોતાના જીવ મા બાપને કે દાદા દાદીને દુભ્યા છે, એ પિતૃઓની ગમે તેટલી પૂજા કરે કે ના કરે, પિતૃઓ તો એને કઈ, પિતૃઓ કોઈના સંતાનોને શ્રાપ આપતા નથી, એ બગાડવાના નથી. બીજું, ભાદરવા મહિનામાં શ્રાદ્ધ આવે છે. ભાદરવા મહિનામાં શ્રાદ્ધ આવે ત્યારે એ વખતે પિત્ત પ્રકોપ થાય છે. ઓતરા ચિત્રાના તાપ પડતા હોય છે અને ચોમાસું વિદાય લઈ રહ્યું હોય છે. ધૂમ ધકતો ભાદરવાનો તડકો એટલો તીખો હોય છે કે માણસ ત્રાહિમામ પોકારી જાય. ત્યારે પિત્ત પ્રકોપ શરીરમાં થાય એનું શમન કરવા માટે દૂધપાક અથવા બાસુદી કે એવી કોઈ ચીજ વસ્તુ ખાવાનું એટલા માટે મહત્વ છે કે એનાથી બીજાને, પિતૃઓને તો શાંતિ થતા શું થશે, પણ તમારા શરીરમાં જે પિત્ત પ્રકોપ છે એ પિત્ત પ્રકોપનું શમન થાય છે, માટે એ જરૂરી છે. અને એટલે શાસ્ત્રોક્ત વિધિમાં એનું વર્ણન છે. તો કાગડાને કેમ વાસ નાખવાની? તો અમાવસ્યાનું શ્રાદ્ધ એ સર્વે મનોકામના પૂર્ણ કરવાવાળું શ્રાદ્ધ છે. અમાવસ્યાનું શ્રાદ્ધ છે એ સર્વ મનોકામના પૂરી કરવાવાળું શ્રાદ્ધ છે. બાપાનું શ્રાદ્ધ સામાન્ય રીતે ગયામાં અને માતૃ શ્રાદ્ધ બિંદુ સરોવરના તીરે સિદ્ધપુરમાં એ કરવાનો મહાત્મ્ય છે. અને એમ કરવાથી મા કે બાપની મુક્તિ થાય છે એવું કહેવાય છે. પૂર્વજોને એનાથી શાતા મળે છે. ત્યારે કાગવાસ કેમ નાખવામાં આવે છે તેનું પણ ખાસ મહત્વ છે. આપણા પુરાણોની દ્રષ્ટિએ જોઈએ તો કાગડાનું આયુષ્ય આશરે 200 વર્ષ છે. એટલે એણે આપણા પૂર્વજોને જોયા છે, એટલે કાગડાએ આપણા પૂર્વજોને જોયા છે એમ માનવામાં આવે છે. તેથી વાસ નાખવાનો મહિમા છે. અને ભાદરવા મહિનામાં જ કાગડાની પત્ની એટલે કાગડી સગર્ભા બને છે. એટલે તમે વાસ નાખો તો એને પોષક ખાવાનું મળી રહે, તે કારણસર પણ વાસ નાખવાનો એક મહાત્મ્ય છે અને એટલા માટે વાસ નાખવામાં આવે છે. આમ શ્રાદ્ધના સમયગાળા દરમિયાન પિંડદાન પછી યોગ્ય તે શ્રાદ્ધની વિધિ, ત્યાર પછી કાગવાસ, અને આ બધા થકી આપણે મનોમન આપણા પૂર્વજોનો આપણા પર ઉપકાર છે એ વાત સ્વીકારીએ છીએ. આપણે આપણું ઋણ સ્વીકાર કરીએ છીએ. એ એવું ઋણ છે કે જેની મુદ્દલ તો ક્યારેય પાછી આપી શકાતી જ નથી. એનું વ્યાજ પણ તમે પાછું આપો તો તમે કંઈક જીવનમાં પામ્યા છો એમ માનીને ચાલવાનું હોય છે. ત્યારે આ શ્રાદ્ધની જે વિધિ છે તે પણ બ્રહ્માજીએ સૌ પ્રથમ સૃષ્ટિલોકમાં પ્રચલિત કરી છે. બ્રહ્માજીએ સૃષ્ટિલોકમાં ઘોષણા કરી કે પિતૃઓને પિંડદાન દ્વારા શાતા આપી શકાશે. એ પછી મૃત્યુલોકમાંથી સૌથી પહેલું શ્રાદ્ધ નિમિ રાજાએ કર્યું અને ત્યારથી જ આ શ્રાદ્ધની પરંપરા પૃથ્વીલોક પર ચાલી છે. શ્રાદ્ધ દેવલોકમાં પણ થાય છે અને મૃત્યુલોકમાં પણ થાય છે. વળી અમુક તિથિઓમાં એના સમયે શ્રાદ્ધ કરવાનું વિશિષ્ટ ફળ છે. જેમ કે ભાદરવા માસ આખો મહિનો કે જેમાં શુક્લ પક્ષ એ દેવોનો અને કૃષ્ણ પક્ષ એ પિતૃઓનો પક્ષ ગણાય છે. હવે કૃષ્ણ પક્ષમાં એકમનું જે શ્રાદ્ધ છે તે સંતતિ પ્રદાન કરવાનું છે. આ શ્રાદ્ધ જે વ્યક્તિ કરે છે તેને પિતૃઓની કૃપાથી વંશ પ્રાપ્તિ થાય છે. કોઈને સંતાન ન થતું હોય તો એકમનું શ્રાદ્ધ વિધિવત કરે, શ્રદ્ધા સાથે કરે તો એને સંતતિની પ્રાપ્તિ થાય છે. શ્રાદ્ધના કુલ 12 પ્રકાર છે. નિત્ય શ્રાદ્ધ એ પિતૃપક્ષના દિવસો દરમિયાન કે વર્ષભર દરરોજ કરવામાં આવે. એમાં પાણી અથવા દૂધ એનાથી શ્રાદ્ધ વિધિ થાય છે અને એ અર્પણ કરવાથી એવી માન્યતા છે કે પિતૃઓનું ગળું સુકાતું નથી. નૈમિત્તિક શ્રાદ્ધ એ માતા પિતા કે સગા સંબંધી કે સ્નેહીના મૃત્યુના દિવસે કરવામાં આવે છે. તેને એકોદષ્ટિ કહેવામાં આવે છે. કામ્ય શ્રાદ્ધ એ વિશેષ સિદ્ધિની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. વૃદ્ધિ શ્રાદ્ધ એ સૌભાગ્ય અને દ્રવ્ય અને સુખની કામના સાથે તેની વૃદ્ધિ માટે કરવામાં આવે છે. સપિંડન શ્રાદ્ધ, આ શ્રાદ્ધ મૃત વ્યક્તિઓ પછી તેમના મૃત્યુના 12મા દિવસે કરવામાં આવે છે. તે શ્રાદ્ધ મહિલાઓ પણ કરી શકે છે. પાર્વણ શ્રાદ્ધ, આ શ્રાદ્ધને પર્વતિથિ પર કરવામાં આવે છે, તેથી તેને પાર્વણ શ્રાદ્ધ કહે છે. શુદ્ધ્યર્થ શ્રાદ્ધ એ પિતૃપક્ષમાં કરવામાં આવતા શ્રાદ્ધ એ પરિવારની શુદ્ધતા માટે કરવામાં આવે છે. કર્માંગ શ્રાદ્ધ 16 સંસ્કાર પૈકી કોઈ સંસ્કારના અવસર કરવામાં આવે તેથી તેને કર્માંગ શ્રાદ્ધ કહેવામાં આવે છે. તીર્થ શ્રાદ્ધ એ કોઈ તીર્થ પર જાય ત્યારે કરવામાં આવે છે, તેથી તેને તીર્થ શ્રાદ્ધ કહે છે. પુષ્ટ્યર્થ શ્રાદ્ધ એ શ્રાદ્ધ આર્થિક ઉન્નતિ માટે કરવામાં આવે છે, તેને પુષ્ટ્યર્થ શ્રાદ્ધ કહે છે. આમ 12 શ્રાદ્ધનો વિશેષ મહિમા છે.
જ્યારે અમાસનું શ્રાદ્ધ એ કોઈ પણ વ્યક્તિ જીવની તૃપ્તિ માટે કરવામાં આવે છે. જો કોઈની મૃત્યુતિથિ યાદ ના હોય તો અમાસના દિવસે શ્રાદ્ધ કરી શકાય. કોઈની મૃત્યુતિથિ યાદ ના હોય તમને તો તમારે અમાસના દિવસે શ્રાદ્ધ કરી શકાય. પિતૃઓની જ્યારે પરિવાર ઉપર કૃપા થાય છે ત્યારે ધન ધાન્ય અને સંતતિની પ્રાપ્તિ થતી હોય છે. શ્રાદ્ધમાં કયા કયા કર્મો કરવા? તો જ્યારે શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય તો ઘરમાં કલેશ કંકાસ કરવો નહીં. કલેશ કંકાસ ઘરમાં થાય શ્રાદ્ધના દિવસે તો પિતૃઓને મોટામાં મોટું દુઃખ થાય છે. પિતૃઓ ચાહે છે કે એમના સંતાનો હળી મળીને સુખ શાંતિથી સંસ્કારી રીતે એકબીજા પ્રત્યે પ્રેમ રાખીને હેત પ્રેમથી રહે. એ દિવસે કપડાં પણ શ્રાદ્ધ ના થઈ રહે ત્યાં સુધી નહીં ધોવા, અને કોઈ પણ રીતે ઘરમાં કલેશ થાય, કંકાસ થાય તે પ્રકારેનું વર્તન નહીં કરવું. પિતૃઓને શાંતિ પ્રિય છે. શ્રદ્ધાયુક્ત થઈ પિતૃ તર્પણ કરી આપણે પિતૃઓના આશીર્વાદ મેળવી આપણા જીવનને કૃતાર્થ કરીએ છીએ. ધર્મસિંધુમાં એમ કહેવામાં આવ્યું છે કે શ્રાદ્ધ કરવાથી 2000 વર્ષ સુધી પિતૃઓને સદગતિ પ્રાપ્ત થાય છે. આમ શ્રાદ્ધ કરીએ અને પિતૃઓનું આપણે સાચું તર્પણ કરીએ તેમજ શ્રદ્ધાયુક્ત કાર્ય કરીએ તો જ આ બધી બાબતો આપણે સાચી પાડી શકીએ. આપણે કાગડાને વાસ નાખવાની વાત કરી અને એની કાગડી સામાન્ય રીતે ભાદરવા મહિનામાં સગર્ભા થતી હોય છે, એટલે એને એ અવસ્થા દરમિયાન પૂરતું પોષણ મળી રહે એ હેતુ પણ આની પાછળ હોઈ શકે કે તૃપ્ત થાય. એ માટેની આ મુનિઓએ કરેલી એક વ્યવસ્થા છે એમ કહીએ તો એમાં કશું ખોટું નથી. પિતૃઓના માધ્યમથી પણ પક્ષીઓ તૃપ્ત થાય છે. જો આખે પર્યાવરણનો આખો આઈડિયા કેવો છે, ગાય કૂતરાને ખવડાવવું, તુલસી ક્યારે ને પીપળે પાણી રેડવું અને વાસ નાખવી, આ બધા પર્યાવરણની દ્રષ્ટિએ જોઈએ તો કાગડો તમારો સ્કેવેન્જર છે. જે કંઈ ગંદકી હોય છે તે એ સાફ કરી જાય છે. તો એનું એક ઋણ સ્વીકાર આપણે કરીએ છીએ, એને તૃપ્ત કરીએ છીએ. બીજો શાસ્ત્રોમાં એક મત એવો પણ છે, એક માન્યતા એ પણ છે કે કાગડાની ચરકમાંથી વટવૃક્ષ અને પીપળાના વૃક્ષનું સર્જન થાય. તમે પીપળા કે વડના ટેટા કહેવાય, પીપળાના ફળને ભણું કહે છે. એના બિયા તમે વાવશો તો નહીં ઉગે. એને કાગડો કે પક્ષી ખાય અને એના પેટમાં એ પરિપક્વ થઈને અઘાર રૂપે બહાર આવે અને અઘાર જ્યાં પડે ત્યાં એ ઉગે. એટલે પછી ઘરની ફાટમાં પણ ઉગે અને અન્ય કોઈ જગ્યાએ પણ ઉગે. એટલે કાગડો અને પીપળાનું ઝાડ 24 કલાક ઓક્સિજન આપે છે. એટલે એ રીતે પર્યાવરણ મિત્ર હોવાનું કામ પણ કાગડો કરી રહ્યો છે, જાણે અજાણે. જો કાગડો ના હોત તો આ પીપળો ને વડના વૃક્ષો એ ફેલાવાનું કામ માત્ર ડાળી રોપવાથી થઈ શક્યું હોત. એ જ્યાં ત્યાં ઉગી નીકળે છે એની મેં તે બિયાના કારણે ફેલાવો થતી, એ શક્ય ના બન્યું હોત. એટલે એક પક્ષી પણ કેટલું ઉપયોગી છે તેનો આ દાખલો છે. પીપળાનું ઝાડ 24 કલાક ઓક્સિજન આપે છે. બીજા ઝાડો રાત્રે અંગારવાયુ આપે છે. દિવસે સૂર્યના પ્રકાશની હાજરીમાં જ પ્રાણવાયુ આપે છે, જ્યારે પીપળો 24 કલાક પ્રાણવાયુ આપે છે. તુલસી એ રીતે મોટામાં મોટું વાયરલ નાશક છે. આમ આપણે જે કંઈ વિધિઓ કરીએ છીએ, જે કંઈ પવિત્રતા દરેક ઝાડને આપવામાં આવી છે એની પાછળના વૈજ્ઞાનિક કારણો છે, પર્યાવરણીય કારણો છે. શ્રાદ્ધમાં દૂધપાક કે ખીર ખાવાનું મેં કહ્યું તે પ્રમાણે અગાઉ કહી ગયો છું, ફરી એકવાર કહું છું. મહત્વ એટલા માટે છે કે ભાદરવા મહિનામાં કૃષ્ણ પક્ષની આરંભી શરદ પૂર્ણિમા સુધી આપણે ત્યાં દૂધ સેવનનું મહત્વ એટલા માટે છે કે આયુર્વેદમાં એસિડિટી જેવા રોગોનો નાશ થાય, પિત્ત પ્રકોપનું શમન થાય, એ માટે દૂધનું સેવન કરવાનો મહિમા છે. વિષ્ણુ પુરાણ અનુસાર દૂધપાકનું ભોજન એ પિતૃઓને તૃપ્ત કરવા વાળું છે. આમ શ્રાદ્ધ એટલે શ્રદ્ધાથી કરવામાં આવેલ પિતૃઓનો ઋણ સ્વીકાર અને એક એવી ચેષ્ટા છે જેના થકી આપણે પિતૃઓને આત્માને શાંતિ મળે, એમને તૃપ્તિ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. આ શ્રદ્ધા ઉપર અવલંબે છે. તમને શ્રદ્ધા ના હોય તો નહીં કરવી. ઘરમાં કંકાસ થતો હોય તો નહીં કરવી. ઘરમાં પિતૃઓ વિશે તમે માન ન જાળવી શકતા હો પિતૃઓનું, અથવા તમારા પિતૃઓ બાબત તમને અભિમાન ના હોય તો નહીં કરવું. મા બાપની અંદર જીવતા જીવત સારવાર નથી કરી, દાદા દાદીને કોઈ દાડો હેતથી બોલાવ્યા નથી, તો પીપળે પાણી રેડવાથી કે તુલસી ક્યારે પાણી રેડવાથી તમે એમનું કંઈ ભલું કરો છો માનવાનું કોઈ કારણ નથી. સાચું શ્રાદ્ધ કે સાચું તર્પણ તો એ છે કે જ્યારે જીવતા જીવત તમે મા બાપની સેવા કરો, એમની આંતરડી ઠારો, એમણે તમારા માટે જે કંઈ કર્યું છે. માએ તો પોતાનો જીવ જોખમમાં મૂકીને તમને જન્મ આપ્યો છે, પણ બાપાએ
તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે ક્યારેક મજબૂરી વેઠીને, ક્યારેક પોતાનું સમાન ગીરવે મૂકીને પણ તમારા માટે કોઈક પાસે હાથ લાંબો કર્યો છે. એ મા બાપનું તમે ધ્યાન નહીં રાખો, ગરડા થાય છે માટે તમારા માટે ભંગાર બની જાય છે. જેમ ઘરમાંથી આપણે પસ્તી કાઢી નાખીએ છીએ, મા બાપને પણ પસ્તીમાં કાઢી નાખવાના છે. તો પછી મરી જાય ત્યારે મહેરબાની કરીને ગુલાબનો કે ચંદનનો હાર એમના ફોટા ઉપર નહીં પહેરાવતા. મેં એવા પણ લોકો જોયા છે, મૂર્ખ માણસો, જે એવું કહે છે કે મા બાપનો ફોટો ઘરમાં રાખવાથી નુકસાન થાય છે, અશુભ છે. અરે, જેણે તમને જન્મ આપ્યો, જેના કારણે તમે આ ઘર ભોગવી રહ્યા છો, એનો ફોટો તમારા માટે તો પાવનકારી હોવો જોઈએ. સાક્ષાત ભગવાન તમારા માટે છે. तुझको नहीं देखा हमने कभी पर उसकी जरूरत क्या होगी, अय माँ तेरी सूरत से अलग भगवान की सूरत क्या होगी. तुझको नहीं देखा हमने कभी पर उसकी जरूरत क्या होगी, अय माँ तेरी सूरत से अलग भगवान की सूरत क्या होगी. माँ मुझे अपने आंचल में छिपा ले, गले से लगा ले कि और मेरा कोई नहीं. माँ मुझे अपने आंचल में छिपा ले, गले से लगा ले कि और मेरा कोई नहीं. એમના ગયા પછી કાનમાં માના નામની પોક મૂકો છો, ગમે તેટલું કહેશો કે ભૂલ મેરી છોટી सी भूल जाओ माता, भूल मेरी छोटी सी भूल जाओ माता, ऐसे कोई अपनों से रूठ नहीं जाता. रूठ गया हूं मैं तो मुझको मना ले, सीने से लगा ले कि और मेरा कोई नहीं. माँ मुझे अपने आंचल में छिपा ले, गले से लगा ले कि और मेरा कोई नहीं. माँ बाप પૂર્વજો હતા તો આપણે છીએ. ક્યારેક આપણે કોઈકના પૂર્વજો બનવાનું છે, અને તમે જે વાવ્યું હશે તેના પર તમને મળશે. તમે જો તમારા મા બાપને, તમારા પૂર્વજોને માન નહીં આપ્યું, તમે જો એમની દરકાર નહીં કરી, તો તમારા બાળકો, તમારા સંતાનો જોશે એવું શીખશે. તમે જે વાવશો તે ઉલણશો. કહ્યું છે ને કે પેડ બબુલ કા બોય કે આમ કહા સે ખાત. બાવળનું ઝાડ વાવો તેને કાંટા જ આવે, ચીકેરી ના આવે. તો આ શ્રાદ્ધને સમજીએ, આપણે શ્રાદ્ધ પક્ષને સમજીએ, શ્રદ્ધા સાથે એને જોડીએ, અને શ્રદ્ધા રાખીને જે કંઈ કામ કરીએ આપણે પૂર્વજોના ઋણ સ્વીકાર તરીકે. હું તો શ્રાદ્ધ એટલે પૂર્વજોના ઋણ સ્વીકારનું પર્વ છે એમ માનું છું. બીજી બધી વાતને બાજુ પર મૂકી દઈએ. પેલા વિજ્ઞાન જાથા વાળા બધા જે કહેતા હોય એની કોઈ ચિંતા મને નથી. હું એવું માનું છું કે એમને પણ એમના પૂર્વજોનો ઋણ સ્વીકાર તો કરવા સામે વાંધો નહીં. પૂર્વજોનો આપણા પર ઉપકાર છે. એમણે આપણને આ સંસ્કૃતિ આપી છે, એમણે આપણને જ્ઞાન આપ્યું છે, એમણે કંઠસ્થ રાખીને આપણને વેદો આપ્યા, શાસ્ત્રો આપ્યા. તો આપણે એમનો ઋણ સ્વીકાર પણ ન કરી શકીએ. કઈ જાતના સંતાનો છીએ આપણે? તો દોસ્તો, શ્રાદ્ધ પક્ષ એ ઋણ સ્વીકારનો પક્ષ છે. શ્રાદ્ધ પક્ષ એ તમારા આત્માને ટટોળવાનો પક્ષ છે. હજુ પણ તમારા ઘરમાં મા બાપની છત્રછાયા તમારા પર મોજૂદ હોય, દાદા દાદી હોય, તો મહેરબાની કરી હું તમને વિનંતી કરું છું હાથ જોડીને કે 5 મિનિટ, જીવનમાં 5 મિનિટ કાઢજો. વધારે નહીં, 5 જ મિનિટ. 5 મિનિટ કાઢી એમની પાસે બેસી, કેમ છો, સારું, કેવો ગયો દિવસ? અરે માં, તું પેલી લાડુડી બનાવતી હતી ચણાનો, દાળિયાની, કેવી સરસ બનાવતી હતી. બસ આ જોઈએ છે. એમના સંતાનો લહેરમાં હોય, છોકરાના છોકરાઓ લહેરમાં હોય, એ જ તો મા બાપની મોટી મૂડી છે. એ જ તો એમને જોઈએ છે. એમને તમારી પાસેથી શું લઈને જવાનું છે, અહીંથી કોણ શું લઈને જાય છે. ત્યારે મા બાપને ભૂલશો નહીં. અને મા બાપના
આ બધું ભૂલજો પણ મા બાપના ઉપકાર ભૂલશો નહીં કરીને કવિતાઓ આવે ત્યારે નીચા માથું ગાલીને આંખમાં આંસુડા ના પાડતા. તમે તમારા મા બાપને કઈ રીતે રાખ્યા છે એ જરા તમારી જાતને પ્રમાણિકતાપૂર્વક પૂછી જોજો. જો તમે તમારા મા બાપને, તમારા દાદા દાદીને પ્રેમપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, એકદમ વિથ ઓલ ધ લવ એન્ડ અફેક્શન ઇન ધ વર્લ્ડ ચાહ્યા છે તો તમારા માટે એ તીર્થસ્થાન થી પણ વિશેષ પવિત્ર સ્થાન છે. અને નથી ચાહ્યા તો પીપળે પાણી રેડવાથી કઈ નહીં થાય. અને એક વસ્તુ યાદ રાખજો, પિતૃઓ કોઈને નડતા નથી. કોઈ પિતૃ એવા નથી હોતા. સંતાન કુસંતાન બને, પુત્ર કુપુત્ર થઈ શકે, પણ માતા કુમાતા કે પિતા કુપિતા ક્યારેય થતો નથી. તો એ શ્રદ્ધા સાથે હું મારા પૂર્વજોને મારા દ્રષ્ટિ સમક્ષ રાખી વંદન કરું છું. અને સૌથી આગળ જગત પિતરો પાર્વતી અને પરમેશ્વરને વંદન કરું છું. આપ સૌના પવિત્ર આત્માને પણ વંદન કરું છું. ધન્યવાદ. શ્રદ્ધા સાથે ઉજવાતું આ પર શ્રાદ્ધ આપ શ્રદ્ધા સાથે માણો, અંતરની ઉર્મિઓથી માણો, પિતૃઓ પ્રત્યેના સદભાવથી અને ઋણ સ્વીકારના પર્વ તરીકે માનો, એવી શુભકામનાઓ. આવજો ત્યારે આવજો.